વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે છે સમાસના પ્રકારો, સમાસનો અર્થ, સમાસ કઈ રીતે બને છે એ આપણે જોયું. તો આજે આપણે ધોરણ 9 અને 10માં સમાસ છે જોઈશું. તો બરોબર ધ્યાનથી સમાસ છે ભણવાનો છે. એમાં આપણે એક પ્રકાર એનો છે દ્વંદ્વ સમાસ છે જોયો છે. હવે આપણે જોઈશું બીજો પ્રકાર ચરણ સ્પર્શ. તો ચરણને સ્પર્શ, ખાટલા વશ તો ખાટલાને વશ. જો અહીં આપણે જોઈએ કે પેપરમાં તમને છે એ અંડરલાઇન કરેલું જ આવશે, રેખા કરેલું જ આવશે. આપણે સમાસ છતાં પણ આપણને સમાસ શોધતા આવડવું જોઈએ. જોઈએ આપણે ગોકળગાયના ભપકાને વીછીનો ચરણ સ્પર્શ. ભગંદરના દર્દને કારણે તેઓ ખાટલાવશ હતા તો ખાટલાવશ. શયનખંડને શૈયા મળશે ગોદ માતની ક્યાં તો શયનખંડ. જો કે આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે એમાં જીવદયા સમાય છે. જીવદયા એમાંથી દેવદૂતો પસાર થઈને મને આ પાછો લાવ્યા. દેવદૂતો દેવાંશીની મનઃકામના પૂર્ણ કરવા તો તમને કંઈ તેડ્યા છે. મનઃકામના તો આ અંડરલાઇન કરેલી છે, રેખા કરેલી છે, સમાસ છે. હવે આપણે શું કરવાનું છે? એનો વિગ્રહ કરવાનો છે. વિગ્રહ કરીએ ત્યારે જ આપણને ખબર પડે કે આ સમાસનો પ્રકાર કયો છે. જોઈએ આપણે પહેલું ચરણ સ્પર્શ. તો આપણે આપણી રીતે વિગ્રહ કરવાનો છે. ચરણ સ્પર્શ, ચરણને સ્પર્શ, ચરણ માટે નો સ્પર્શ, ચરણથી સ્પર્શ. તો ચરણ સ્પર્શ તો ચરણને સ્પર્શ. તમે જુઓ એ અર્થ બંધ બેસતો છે. ખાટલા વશ તો ખાટલાને વશ, ખાટલાથી વશ ન આવે, ખાટલાને વશ. શયનખંડ, શયન માટેનો ખંડ. જીવદયા તો જીવો માટેની દયા. દેવદૂત તો દેવના દૂત. મનઃકામના મનની કામના. હમણાં અત્યારે આપણે જોઈએ છીએ વિગ્રહ કર્યો છે. બાકી હમણાં આપણે પ્રકારો જોઈશું એના વિભક્તિના, ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે સમાસનો વિગ્રહ કરી શકાય. તો અહીંયા આપણે વિગ્રહ કરતી વખતે ને, માટે, ની, ના વગેરે વિભક્તિ પ્રત્યય ઉમેર્યા. જોયું ને કે ચરણને સ્પર્શ, ચરણ માટે નો સ્પર્શ. તો નો, ની, નું, ના, ને, માટે આ વિભક્તિના પ્રત્યયો છે જે તમે 8માં 7માં છે ભણી ગયા છો. જે સમાસનું પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. વ્યાખ્યા કે જે સમાસનું પૂર્વપદ એટલે કે પ્રથમ પદ, ઉત્તરપદ એટલે કે બીજા પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. આ વ્યાખ્યાની નીચે અંડરલાઇન કરવાની છે કે જે સમાસનું પૂર્વપદ એટલે પ્રથમ પદ, ઉત્તરપદ સાથે એટલે બીજા પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને કયો સમાસ કહે છે? તો કે તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તેનું ઉત્તરપદ મુખ્ય અને પૂર્વપદ ગૌણ હોય છે. કે આ સમાસ જે છે તત્પુરુષ સમાસ, એનું ઉત્તરપદ છે એટલે ઉત્તરપદ એટલે બીજું પદ છે એ મુખ્ય છે અને પૂર્વપદ કેવું હોય છે? ગૌણ હોય છે. આ પદનો વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યય અથવા તો નામયોગી ઉમેરાય છે. બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે તત્પુરુષ સમાસમાં, કે એનું જે પૂર્વપદ છે એ ઉત્તરપદ સાથે વિભક્તિના પ્રત્યયથી જોડાયેલું હોય અને ઉત્તરપદ મુખ્ય અને પૂર્વપદ ગૌણ હોય છે. અને આ પદનો વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યયો અથવા નામયોગી ઉમેરાય છે. એટલે કે આ સમાસને સમજવા માટે વિભક્તિ પ્રત્યયોની ખબર હોવી જરૂરી. તો જ તમે આ સમાસ છે બરોબર ઓળખી શકો કે વિભક્તિના પ્રત્યયો કેટલા છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે આમ તો આપણે 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં વિભક્તિના પ્રત્યયો જોઈ જ ગયા છીએ, છતાં પણ આપણે નીચેના કોઠા દ્વારા એ સમજણ મેળવીએ. જોઈએ કોઠો વિભક્તિ. તો પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. તો આ છે એ સંસ્કૃતના નામ છે વિભક્તિના, પણ આપણે એને ગુજરાતીમાં છે એ સંબંધ તરીકે ઓળખીએ છીએ. તો પહેલી છે વિભક્તિ કર્તા એટલે પ્રથમ, પછી કર્મ, કરણ એટલે કે સાધન, તાદર્થ્ય એટલે તે માટે, અપાદાન છૂટા પાડવાનો ભાવ, સંબંધ અને અધિકરણ એટલે કે સ્થાન. તો આટલી વિભક્તિઓ છે. આમ કુલ 8 વિભક્તિઓ છે, પણ અહીંયા 7 વિભક્તિઓ છે, આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી વિભક્તિ જોઈએ સંબંધ, કર્મ વિભક્તિ. આમ તો કર્તા છે પણ કર્તા વિભક્તિમાં શૂન્ય પ્રત્યય આવે છે એટલે દ્વિતીય વિભક્તિ કર્મ છે. તો એને પ્રત્યય લાગેલો છે શૂન્ય એટલે કે શૂન્ય અને ને. હવે એના ઉદાહરણો જોઈએ. તો કર્માધીન, આદર યોગ્ય, મનગમતું, સજાપાત્ર અને પ્રેમવશ. તો આપણે એનો વિગ્રહ કેવી રીતે કરશું? આ સમાસ છે
તો આપણે એનો વિગ્રહ કેવી રીતે? તો કર્માધીન, કર્મને અધીન. આદર યોગ્ય તો આદરને યોગ્ય. મન ગમતું તો મનને ગમતું. સજા પાત્ર તો સજાને પાત્ર. પ્રેમ વશ તો પ્રેમને વશ. જોયું તમે કેટલું બધું વાક્ય છે પોતે બંધ બેસે છે, યોગ્ય છે. તો આ બધા ઉદાહરણો છે કર્મ વિભક્તિથી જોડાયેલા છે. એટલે આ સમાસ કયો છે? તત્પુરુષ સમાસ. આપણે માત્ર અહીંયા વિભક્તિ પ્રત્યયો છે એની સમજણ મેળવવાની છે, પણ અહીંયા તત્પુરુષ સમાસ અને સાથે કર્મ વિભક્તિ એવું લખવાનું નથી. માત્ર એ વિગ્રહથી કર્મ વિભક્તિથી છૂટું પાડી અને આપણે એને ઓળખવાનું છે કે બરોબર આ તત્પુરુષ સમાસ છે. એટલે આપણે સાથે સાથ વિભક્તિઓ સમજવી જરૂરી છે. તો અહીંયા આ સમાસ છે એ કર્મથી એટલે કે ને પ્રત્યયથી જોડાયેલો છે, એટલે કે આ તત્પુરુષ સમાસ છે. પછી છે તૃતીયા વિભક્તિ એટલે કે કરણ એટલે કે સાધન. તો એમાં પ્રત્યય છે થી અને વડે. તો હવે આપણે એના ઉદાહરણો જોઈએ. ચિંતાગ્રસ્ત, રસ ભીનું, શોકાતુર, કષ્ટ સાધ્ય અને તર્કબદ્ધ. હવે આપણે એનો વિગ્રહ કરીએ. તો સમાસ છે જ્યારે કયો પ્રકાર છે જાણવું હોય ત્યારે એનો શું કરવો પડે? જે સમાસ આપેલો હોય એનો વિગ્રહ કરવો પડે, ત્યારે જ આપણને ખબર પડે. ચિંતાગ્રસ્ત તો ચિંતાથી ગ્રસ્ત. રસ ભીનું તો રસથી ભીનું. શોકાતુર તો શોકથી આતુર. ચિંતાગ્રસ્ત તો ચિંતાથી ગ્રસેલું. તો એ સાધન બતાવે છે શેનાથી ગ્રસ્ત તો કે ચિંતાથી. રસ ભીનું તો કે રસથી ભીનું. તો કે શેનાથી ભીનું છે? તો કે રસથી. એ શું બતાવે? સાધન. શોકાતુર, શોકથી આતુર. તો કે શેનો ઓલું છે? તો કે શોકનું, શોકથી પોતે આતુર છે, પીડાયેલું છે. કષ્ટ સાધ્ય તો કે કષ્ટથી સાધ્ય, પીડાથી પોતે સાધ્ય છે. તર્કબદ્ધ તો કે તર્કથી બદ્ધ. કોઈ પણ સાધન છે, કરણ છે બતાવેલું છે તો થી અને વડે પ્રત્યય છે એ લાગે છે. તો આ જે વિભક્તિ છે કરણ છે. આપણે વિભક્તિ દર્શાવવાની નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ તત્પુરુષ સમાસ છે. પછી છે ચતુર્થી તો તાદર્થ્ય એટલે તે માટે, માટે પ્રત્યે લાગે છે. ઉદાહરણ જોઈએ. પ્રયોગશાળા, ભોજનગૃહ, સત્યાગ્રહ, દેશપ્રેમ, ગૌશાળા. હવે આપણે એનો વિગ્રહ કરીએ. આ સમાસ છે. તો પ્રયોગશાળા તો પ્રયોગ માટેની શાળા. ભોજનગૃહ તો ભોજન માટેનો ગૃહ. સત્યાગ્રહ તો સત્ય માટેનો આગ્રહ. દેશપ્રેમ તો દેશ માટેનો પ્રેમ. ગૌશાળા તો ગાયો માટેની શાળા. ત્યાર પછી છે તો આ પણ એક તત્પુરુષ સમાસ છે. પંચમી અપાદાન એટલે છૂટા પડવાનો ભાવ. તો એમાં વિભક્તિના પ્રત્યયો છે થી, થકે અને થકી અને એ. તો જોઈએ ઉદાહરણ. ઋણમુક્ત, દેશ નિકાલ, પથભ્રષ્ટ અને પદચ્યુત. હવે આપણે એનો વિગ્રહ કરીએ. તો ઋણમુક્ત એ સમાસ છે. તો ઋણથી મુક્ત તો શેનો ભાવ બતાવ્યો? અપાદાન એટલે છૂટા પડવાનો ભાવ. તો ઋણમુક્ત, ઋણથી મુક્ત થઈ ગયો. પછી દેશ નિકાલ તો દેશથી નિકાલ, દેશથી એને કાઢી નાખવામાં આવ્યો, છૂટો પડી ગયો. પથભ્રષ્ટ તો પથથી ભ્રષ્ટ થઈ ગયો, પથથી એ પોતે એ દૂર ખસી ગયો, ત્યાગ કર્યો. પદચ્યુત પદથી ચ્યુત થઈ ગયો, પદ છે એનાથી એ ત્યાગ કર્યો. તો આ ચારે ચારમાં છૂટા પડવાનો ભાવ છે બતાવે છે અપાદાન. પંચમી વિભક્તિ પણ સમાસ છે એ કયો છે? તત્પુરુષ સમાસ. પણ આપણને આ સાથે સાથ વિભક્તિઓના પ્રત્યયો છે આવડવા જોઈએ ને લગાડીને આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આ તત્પુરુષ સમાસ છે. પછી ષષ્ઠી વિભક્તિ તો સંબંધ. તો ન પ્રત્યય એટલે કે નો, ની, નું અને ના. જો અહીંયા બતાવેલું છે ઓ, ઈ, ઉ, આ. તો ન પ્રત્યય લાગે છે, પણ એમાં નો, ની, નું અને ના ચારમાંથી કોઈ પણ હોય તો એ સંબંધ દર્શાવે છે. ષષ્ઠી વિભક્તિ અને એ સમાસ હોય એ તત્પુરુષ સમાસ જ હોવાનો. ઘરધણી, જીવન સાધના, પિતા પ્રેમ, ગંગાજળ અને રાજકુમાર. આ બધા સમાસ છે. ઉદાહરણ આપેલા છે. હવે આપણે જોઈએ ને વિગ્રહ કરીને. ઘરધણી, ઘરનો ધણી. જીવન સાધના તો જીવનની સાધના. પિતા પ્રેમ તો પિતાનો પ્રેમ. ગંગાજળ તો ગંગાનું જળ. રાજકુમાર તો રાજાનો કુમાર. બરોબર. જ્યાં જે પ્રત્યય લાગે એ આપણે લગાડવાનો છે, પણ ટૂંકમાં ન પ્રત્યે નો, ની, નું અને ના પ્રત્યે લાગીને આપણે એ વિગ્રહ કરી શકીએ છીએ. તો એ સંબંધ વિભક્તિ પણ સમાસ, તત્પુરુષ સમાસ. પછી સપ્તમી અધિકરણ એટલે કે સ્થાન દર્શાવે છે. એમાં વિભક્તિ પ્રત્યય છે માં,
એ અને પર. આપણે ઉદાહરણ જોઈએ. કાર્યકુશળ, જળ ક્રીડા, કલા પ્રવીણ, લોકપ્રિય અને ગૃહ પ્રવેશ. હવે જોઈએ. કાર્યમાં કુશળ, જળ ક્રીડા તો જળમાં ક્રીડા, સ્થાન દર્શાવ્યું. કાર્ય તો કે શેમાં કુશળ, તો કે કાર્યમાં. જળ ક્રીડા તો કે શેમાં ક્રીડા કરે છે, તો કે જળમાં. કલા પ્રવીણ તો કે કલામાં પ્રવીણ. શેમાં હોશિયાર છે, તો કે કલામાં. લોકપ્રિય તો કે લોકોમાં પ્રિય. પછી છે ગ્રહ પ્રવેશ તો ગ્રહમાં પ્રવેશ. એવા અમુક વાક્ય આવશે કે પર અને એ પ્રત્યે લાગે. તો આ બધા જ સમાસ છે અને આ સમાસના ઉદાહરણો છે. કયા સમાસના ઉદાહરણો છે, કે તો કે તત્પુરુષ સમાસના ઉદાહરણો છે. તો આપણે પાકી બુક જે વ્યાકરણની બનાવેલી છે એ પાકી બુકમાં આ બંને સમાસના જે કાંઈ પાઠ્યપુસ્તકમાં પ્રકારો આપ્યા છે, ઉદાહરણો આપ્યા છે, એ દરેક ઉદાહરણો, નોંધ, વ્યાખ્યા એ દરેક વસ્તુ પાકી બુકમાં ઉતારવાની છે. તો અહીંયા જોઈએ નોંધ છે કે સામાન્ય રીતે આતુરનો અર્થ ખૂબ ઉત્સુક, ઉત્કંઠિત થતો હોય છે, પરંતુ આતુર શબ્દના અધીરું, તૈયાર, બીમાર જેવા અન્ય અર્થો પણ થતા હોય છે. તેમાં પીડાતું, દુઃખી અર્થનો પણ સમાવેશ થાય છે. ચિંતાતુર, શોકાતુર. તો આદિ સમાસમાં આતુરમાં પીડાતું, દુઃખીના અર્થમાં પણ પ્રયોજાય છે. આતુર એટલે કે એ પોતે પીડાતું હોય, દુઃખી થતું હોય એવા અર્થમાં પણ એ પ્રયોજાતું હોય છે. પછી ઘણીવાર આતુર એટલે ઉત્સુક હોય, ઉત્કંઠિત હોય એવો શબ્દ પ્રયોગ પણ થતો હોય છે. એટલે આતુર છે એ શબ્દના બે અર્થ થાય છે. હવે આમાં પણ કેટલાક ઉદાહરણો આપ્યા છે, જોઈએ આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ તેમ છીએ, શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. તો પરમેશ્વર એ સમાસ છે, વૃદ્ધાવસ્થા એ સમાસ છે. આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું. તો બાળવય આ સમાસ છે. હવે આપણે જોઈએ આ સમાસનો વિગ્રહ કરીએ. પરમેશ્વર તો પરમ વત્તા ઈશ્વર, વૃદ્ધાવસ્થા તો વૃદ્ધ વત્તા અવસ્થા, બાળવય તો બાળ વત્તા વય. હવે આપણે આ સમાસ છે એનો વિગ્રહ કરીએ ત્યારે એમાં કાંઈ ઉમેર્યું નથી, એની માત્ર શું કરી, સંધિ છૂટી પાડી. માત્ર બે શબ્દો છે એને આપણે શું કર્યા, છૂટા કર્યા. હવે આપણે થોડુંક ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવશે કે અહીંયા પહેલું પદ વિશેષણ છે અને બીજું પદ વિશેષ્ય એટલે કે સંજ્ઞા છે. તો આ સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. જો પાઠ્યપુસ્તકમાં એટલી સરસ પદ્ધતિ આપી છે કે પહેલાં એ ઉદાહરણો આપે છે, ઉદાહરણ ઉપરથી જ વ્યાખ્યા ઉપર જવાય છે. તો પરમેશ્વર, પરમેશ્વર. તો અહીંયા છે માત્ર શું કર્યું, કાંઈ કર્યું નથી. વિગ્રહ કરતી વખતે માત્ર બે શબ્દોને છૂટા પડ્યા. હવે આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પહેલું પદ વિશેષણ છે. વિશેષણ, ક્રિયા વિશેષણ આ બધું તમે ભણી જ ગયા છો કે નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પહેલું પદ વિશેષણ છે, બીજું પદ વિશેષ્ય એટલે કે સંજ્ઞા છે. તો આ સમાસને કયો સમાસ કહેવામાં આવે છે, કર્મધારય સમાસ. પહેલામાં આપણે તત્પુરુષ સમાસમાં વિભક્તિના પ્રત્યયો જ માત્ર યાદ રાખવાના છે. આમાં આપણે કર્મધારય સમાસ છે એમાં પહેલું પદ વિશેષણ અને બીજું પદ હંમેશા વિશેષ એટલે કે સંજ્ઞા હોય છે. હવે આ નીચે અંડરલાઈન કરવાની છે કે કર્મધારય સમાસ એટલે શું, તો કે પહેલું પદ વિશેષણ, બીજું પદ વિશેષ્ય સંજ્ઞા હોય એને કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના એ ઉદાહરણ જોઈએ. મહાત્મા, મહર્ષિ, પિતાંબર, મિષ્ટાન, સ્વદેશ, નવવધુ, ગોળાકાર, લંબચોરસ, પરગામ, નીલકમળ અને સન્માર્ગ. સિદ્ધ પુરુષ, હિનકર્મ, સદાચાર, પરદેશ, મહારાજ, શ્યામવર્ણ, ઉચ્ચાભિલાષ, પૂર્વજ્ઞાન વગેરે. હવે આપણે જોઈએ કે આ જે સમાસ છે વિશેષણ વિશેષ્યનો સંબંધ ધરાવતા આ કર્મધારય સમાસના ઉદાહરણો છે. મહાત્મા તો મહાન આત્મા. તો મહાન છે શું છે, વિશેષણ છે, અને આત્મા છે શું છે, તો કે એ છે સંજ્ઞા છે. મહાન મોટો. મહર્ષિ તો મહા વત્તા ઋષિ, મહાન ઋષિ. તો મહા છે એ શું છે, મોટો છે એ શું છે, વિશેષણ છે, અને મહર્ષિ ઋષિ એ શું છે, સંજ્ઞા છે. પિતાંબર, પિત્ત વત્તા અંબર. તો પિત્ત એટલે પીળું, અંબર તો પીળું, પિતાંબર. શ્રી કૃષ્ણ ભગવાને જે પીળું પિતાંબર, પીળું વસ્ત્ર પહેરેલું છે તે અંબર એટલે વસ્ત્ર એટલે કે છે પિતાંબર. તો પીળું છે એ વિશેષણ છે.
મિષ્ટાન, તો મિષ્ટાન એટલે મીઠું, મીઠું અન્ન એટલે કે જે મીઠું છે, ગળ્યું છે, શું છે? વિશેષણ છે, અન્ન છે, સંજ્ઞા છે. સ્વદેશ, તો પોતાનો દેશ એટલે કે સ્વ એટલે પોતાનું, સારો દેશ, મારો પોતાનો દેશ, તો સ્વ એ વિશેષણ. નવવધુ, તો વધુ, નવ છે એ વિશેષણ છે, પણ છે ના સંખ્યાના ક્રમમાં છે વિશેષણ નવવધુ, તો નવી આવેલી વધુ, પણ અહીંયા નવવધુ, નવી આવેલી, નવી છે, જૂની છે, શું છે? વિશેષણ છે, વધુ છે, સંજ્ઞા છે. ગોળાકાર, લંબચોરસ, તો ગોળાકાર ગોળ હોવું, ચોરસ હોવું, ગોળાકાર ગોળ છે, શું છે? સંજ્ઞા, વિશેષણ છે. આકાર એ શું છે? સંજ્ઞા છે. લંબચોરસ, તો અહીંયા લંબ એ પણ શું છે? વિશેષણ છે. ચોરસ એ પણ શું છે? વિશેષણ જ છે, પણ કેવું છે? તો કે લંબચોરસ. પરગામ, પર એટલે બીજું, ગામ એટલે સંજ્ઞા, તો પર એટલે વિશેષણ થયું. નીલકમળ, નીલ એટલે નીલા કલરનું, લીલું છે, પીળું છે, લીલું છે, તો કે નીલા કલરનું એ વિશેષણ છે. સન્માર્ગ, સત્માર્ગ એટલે સાચો માર્ગ, સાચો, ખોટો, આ શું છે? વિશેષણ, માર્ગ છે, સંજ્ઞા છે. સિદ્ધ પુરુષ, હિનકર્મ, સિદ્ધ પુરુષ, પુરુષ છે, સંજ્ઞા છે. સિદ્ધ એટલે પવિત્ર પુરુષ, શ્રેષ્ઠ પુરુષ એ શું છે? વિશેષણ છે. હિનકર્મ, હિન ખરાબ કર્મ, તો ખરાબ છે, સારા છે, શું છે? વિશેષણ, કર્મ છે, સંજ્ઞા છે. સદાચાર, સદ વત્તા આચાર, સારો આચાર, આચાર એટલે વિચાર, તો એ સંજ્ઞા છે. સદ એટલે સારો, એ શું છે? વિશેષણ છે. પછી છે પરદેશ, તો બીજો દેશ, બીજો એ વિશેષણ છે, દેશ એ શું છે? સંજ્ઞા છે. મહારાજા, તો મહા વત્તા રાજા એટલે કે મહાન, મોટો રાજા, મહાન છે વિશેષણ છે, રાજા છે શું છે? સંજ્ઞા. શ્યામ વર્ણ, શ્યામ એટલે કાળો, તો કાળો, ધોળો આ બધું વિશેષણ છે, વર્ણ એટલે એ સંજ્ઞા છે, તો અહીંયા શ્યામ છે વિશેષણ છે. ઉચ્ચ અભિલાષ, ઉચ્ચ વત્તા અભિલાષ, અભિલાષ એટલે ઈચ્છા, તો કે ઉચ્ચ, તો કે ઊંચી, નીચી એ બધું શું છે? વિશેષણ છે, તો કે ઊંચી અભિલાષા, ઊંચી ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, તો અભિલાષા છે સંજ્ઞા છે. ઊંચા એટલે ઉચ્ચ એટલે શ્રેષ્ઠ એ વિશેષણ છે. પૂર્વ જ્ઞાન, પૂર્વ એટલે પહેલાંનું જ્ઞાન, તો જ્ઞાન છે સંજ્ઞા છે, પૂર્વ છે એ વિશેષણ છે. તો હવે તમને બરોબર ખ્યાલ આવી ગયો છે કે કર્મધારય સંજ્ઞા છે, કર્મધારય જે સમાસ છે એમાં હંમેશા પહેલું પદ વિશેષણ અને બીજું પદ હંમેશા શું હોય? વિશેષણ, વિશેષ્ય અથવા તો સંજ્ઞા હોય છે. બસ આટલી ટૂંકી વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. તો પાકી બુકમાં પણ તમારે કર્મધારય સમાસ છે એના ઉદાહરણ, વ્યાખ્યા અને પછી નીચેના જેટલા ઉદાહરણો આપ્યા છે બધા જ ઉદાહરણો પાકી બુકમાં લખવાના છે. હવે જોઈએ, એની આયુધારા હજી વહે છે. વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્પ્યા, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. તો આયુધારા એ સમાસ છે, વિશ્વવાડી એ સમાસ છે અને સોમ દ્રષ્ટિએ પણ સમાસ છે. જોઈએ આપણે હવે આ સમાસનો આપણે વિગ્રહ કરીએ કે આયુધારા તો આયુષ્ય રૂપી ધારા, વિશ્વવાડી તો વિશ્વરૂપી વાડી, સોમ દ્રષ્ટિ તો સોમ ચંદ્ર જેવી શીતળ, સોમ એટલે કે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ. હવે અહીંયા આપણે જોયું કે આપણે જે બે શબ્દો હતા એનું શું કર્યું તો કે તુલના કરીએ કે અથવા તો એક બાબતને અન્ય રૂપે આપણે રજૂ કરી છે. આયુધારા તો કે આયુષ્યરૂપી ધારા, વિશ્વરૂપી વાડી, ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ, તો બંનેની શું કરીએ આપણે? શબ્દોની તુલના કરી છે, અથવા તો એક બાબતને અન્ય સ્વરૂપે બીજા સ્વરૂપે છે રજૂ કરી છે. જેમ કે આયુષ્યને નદીની ધારા રૂપે મૂકીને, એટલે કે આયુ અને ધારા જાણે એક જ છે તે હજી વહે છે એમ જણાવ્યું છે કે આયુષ્ય એટલે નદીની ધારા, નદીની જે ધારા છે આયુધારા, તો નદીની ધારા રૂપે મૂકીને એટલે કે આયુ એટલે આયુષ્ય અને ધારા એટલે પ્રવાહ, જાણે બંને એક રૂપે હજી વહે જ છે, એ પસાર થાય છે એમ જણાવ્યું છે. એટલે કે હજી એ શું છે? આયુધારા એટલે આયુષ્યની ધારા, નદીનો પ્રવાહ છે હજી જીવે જ છે. આયુષ્યની ધારાને નદીના પ્રવાહ સાથે સરખામણી કરી છે. વિશ્વની વાત કરવી છે,
પણ પોતે તેના વિકાસમાં સકારાત્મક કામ કરે છે, તેને ખીલવવાની વાત કરે છે. તેથી જાણે વિશ્વ એ જ વાડી હોય તેમ રજૂ કરે છે. કે અહીંયા વિશ્વવાળી તો વિશ્વરૂપી વાળી, તો વિશ્વની વાત કરવી છે, પણ પોતે એના વિકાસમાં સકારાત્મક કામ કરે છે, તો તેને ખીલવવાની છે, એ પોતે વાત કરે છે, ખીલવાની ઉગવાની વાત કરે છે. એટલે એના માટે થઈને વિશ્વ એ જ વાડી અને વાડી એ જ વિશ્વ, એ રીતે એની રજૂઆત કરી છે, બંનેની તુલના કરી છે કે વિશ્વ એ જ વાડી અને વાડી એ જ વિશ્વ, વિશ્વરૂપી વાડી. એમ કે વિશ્વરૂપી વાડી છે એને આપણે હવે ખીલવવું છે, એની પ્રગતિ કરવી છે, તો બંનેની તુલના કરી છે. પછી છે સોમ દ્રષ્ટિ. તો સુદામાના દુઃખોની ગરમીને હરી લે તેવી દ્રષ્ટિની સરખામણી સોમ ચંદ્ર જેવી શીતળતા સાથે કરી છે. સુદામા છે પોતે ગરીબ બ્રાહ્મણ હતો, એટલે કે છે કે સુદામાના જે દુઃખોની ગરમીને, કારણ કે માણસ દુઃખી હોય એટલે એ ક્રોધી હોય, ગરમી હોય એના ઉપર, એટલે કે છે કે સુદામાના દુઃખોરૂપી જે ગરમી હતી એને હરી લે તેવી દ્રષ્ટિની સરખામણી સોમ એટલે કે ચંદ્ર જેવી શીતળતા સાથે કરી છે. કોઈ પણ માણસ છે એ દુઃખી હોય તો અહીંયા સુદામાની ઉદાહરણ આપ્યું છે કે સુદામા છે દુઃખો છે, દુઃખી છે, અને એના દુઃખોને દૂર કરવા માટે, એની પીડાને દૂર કરવા માટે હરી લે તેવી દ્રષ્ટિની સરખામણી, એટલે કે સોમ ચંદ્ર છે કેવો છે, શીતળ છે, એટલે શીતળતા સાથે કરી છે, બંનેની સરખામણી કરી છે. તો જ્યારે સમાસના બે પદ વચ્ચે આ પ્રકારના સરખામણીનો કે અભેદત્વનો સંબંધ હોય, ઉપમેય ઉપમાનનો સંબંધ હોય, ત્યારે પણ તેને કર્મધારય સમાસ કહે છે. કે જ્યારે સમાસના બે પદ, એક તો જોયું કે વિશેષણ અને વિશેષણનો સંબંધ, બીજું છે કે જ્યારે સમાસના બે પદ વચ્ચે આ પ્રકારની સરખામણીનો, અભેદત્વનો, એટલે કોઈ પણ પ્રકારનો ભેદ ન હોય, સરખા જ દર્શાવવામાં આવેલા હોય એવો સંબંધ હોય, અથવા તો ઉપમેય ઉપમાનનો સંબંધ હોય, ત્યારે પણ તેને આપણે કયો સમાસ કહીએ છીએ, કર્મધારય સમાસ કહીએ છીએ. અલંકાર એમાં આવે છે ઉપમેય અને ઉપમાયનો સંબંધ, કે દમયંતીનું મુખ ચંદ્ર જ છે, તો અહીંયા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી છે. એમાં અહીંયા પણ ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય ત્યારે પણ તેને કર્મધારય સમાસ કહે છે. જોઈએ આપણે ઘનશ્યામ. તો ઘન એટલે વાદળ, તો શ્યામ એટલે કાળો. ઘન જેવો શ્યામ, છૂટું પાડ્યું. ઘનશ્યામ એ સમાસ છે. હવે એનો આપણે વિગ્રહ કરીએ કે વાદળ જેવો શ્યામ, હંમેશા વાદળ છે એ અંધારેલું હોય ત્યારે શ્યામ રંગનું જ હોય છે, એટલે ઘન એટલે વાદળ જેવું શ્યામ. મધ મીઠું, મધ જેવું મીઠું. મધ એટલે ગળ્યું અથવા તો મધ જેવું મીઠું, મધ છે ગળ્યું હોય અને એટલે કે છે મધ જેવું મીઠું, બંનેની શું કરી, સરખામણી. પવન વેગ, તો પવન જેવો વેગ, પવન અને વેગ બંને સરખા છે, સરખામણી કરી. વજ્રલેપ, તો વજ્ર જેવો લેપ, કઠોર લેપ એમ. ચરણ કમળ, તો કમળ જેવું ચરણ. નરસિંહ, તો સિંહ જેવો નર, સિંહ જેવો નર એમ. હૈયા સગડી, તો હૈયા રૂપી સગડી, બંનેની સગડી અને હૈયાની સરખામણી કરી. સંસાર સાગર, તો સંસાર રૂપી સાગર. સંસાર કે છે ને, સંસાર સાગર તરવો બહુ અઘરો છે, તો સાગર અને સંસાર બંનેની શું કરી, સરખામણી કરી. જ્ઞાનદીપ, તો જ્ઞાનરૂપી દીપ. જ્ઞાન અને દીવો બંને એક જ સરખા છે એમ. ફૂલડા કટોરી, તો ફૂલડા રૂપી કટોરી, બંનેની સરખામણી કરી. જીવન વન, તો જીવન રૂપી વન. વદન કમળ, વદન એટલે ચહેરો, તો વદન રૂપી કમળ, કે જે એનો ચહેરો છે, વદન એટલે ચહેરો, એ કમળ જેવો છે, બંનેની સરખામણી કરી. હવે આપણે નીચેના વાક્યો જોઈએ. તો અહીંયા સરખામણી જે આવે છે એ પણ કર્મધારય સમાસ જ ગણવામાં આવે છે. હવે જોઈએ, સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે એ જ કુલોદ્ધારક થશે, તો કુલોદ્ધારક. પછી છે શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર અંગરક્ષક સાથે ઊભા હતા. અંગરક્ષક. બીડી પીવાની ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે, મેં સદાય માન્યું છે, તો હાનિકારક. હવે આ ત્રણેય સમાસનો વિગ્રહ કરીને જોઈએ. કુલોદ્ધારક, તો કુળનો ઉદ્ધાર કરનાર. અંગરક્ષક, તો અંગની રક્ષા કરનાર. હાનિકારક, તો હાનિ કરનાર. તરત અહીંયા વિગ્રહ છે ફરી ગયો, બરાબર. તો હવે આપણે સમાસ જોઈએ. તો આ સમાસ છે કર્મધારય સમાસ છે, ને નવો સમાસ છે, જોઈએ આપણે. કુલોદ્ધારક, તો કે કુળનો ઉદ્ધાર કરનાર. અંગરક્ષક, તો કે અંગની રક્ષા કરનાર. હાનિકારક, તો કે હાનિ કરનાર.
તો અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ કે સમાસનું છેલ્લું પદ કોઈ ક્રિયાસૂચક નામ છે. જે સમાસનું ઉત્તરપદ ક્રિયાવાચી નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે. બરોબર, આ વ્યાખ્યા નીચે અંડરલાઈન કરજો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે સમાસનું છેલ્લું પદ ક્રિયાસૂચક નામ છે, કુળનો ઉદ્ધાર કરનાર. તો કરનાર એ શું સૂચવે છે? ક્રિયા સૂચવે છે. કરનાર, કુળનો ઉદ્ધાર કરનાર, અંગની રક્ષા કરનાર, હાનિ કરનાર. તો અહીંયા સમાસનું છેલ્લું પદ કોઈ ક્રિયાસૂચક નામ છે, ક્રિયા કરે છે. જે સમાસનું ઉત્તરપદ ક્રિયાવાચી નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે. કે જે સમાસનું ઉત્તરપદ એટલે કે બીજું પદ હોય એ ક્રિયાવાચી નામ હોય, ક્રિયાવાચી એટલે કોઈ પણ ક્રિયા કરતું દર્શાવતું હોય, તેને કેવો સમાસ કહેવાય? ઉપપદ સમાસ. સૌથી સહેલામાં સહેલો સમાસ આ છે કે કોઈ પણ સમાસનું છેલ્લું પદ એટલે કે ઉત્તર પદ છે એ ક્રિયાસૂચક નામ હોય, ક્રિયાવાચી નામ હોય, તેને ઉપપદ સમાસ કહે છે. ક્રિયાવાચી એટલે કોઈ પણ ક્રિયા કરતો હોય, કુળનો ઉદ્ધાર કરનાર, અંગની રક્ષા કરનાર, હાનિ કરનાર, તક સાધનાર. તો આ છે કેવો સમાસ છે? ઉપપદ. બીજું એ યાદ રાખવાનું કે પાછળ છે નાર પ્રત્યય આવે છે. સાધનાર, કળનાર, કરનાર, રાખનાર, માગનાર. તો જ્યારે તમે વિગ્રહ કરો ત્યારે નાર પ્રત્યય આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ સમાસ છે એ પોતે કયો છે? ઉપપદ સમાસ. એક તો તમારે એનું ક્રિયાવાચી નામ ઉત્તરપદ યાદ રાખવાનું, ને બીજું એ નાર પ્રત્યય આવે ત્યારે એ ઉપપદ સમાસ બને છે. હવે આપણે જોઈએ ઉદાહરણ. તક સાધુ. તો વિગ્રહ કરીએ. તક સાધનાર, કયો પ્રત્યય આવ્યો છેલ્લે? નાર. કેવો સાધનાર? ક્રિયાવાચી નામ ઉત્તરપદ કયું આવ્યું? તો કે તક સાધનાર. પાણી કળો, પાણી કળનાર. ભીખ મંગો, તો ભીખ માગનાર. પગરખું, તો પગ રાખનાર. ધાડ પાડું, તો ધાડ પાડનાર. વહી વંચો, વહી એટલે નોંધ વાંચનાર. ગળે પડું, તો ગળે પડનાર. અંગ રખવું, તો અંગ રાખનાર. તો ઉત્તરપદ એ ક્રિયાવાચી નામ સૂચક હોય, અને બીજું એ યાદ રાખવાનું કે છેલ્લું પદ છે કેવું હોય? નાર પ્રત્યયથી જોડાયેલું હોય. એ ઉપપદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં પણ કેટલાક સંસ્કૃત સમાસ પણ પ્રયોજાય છે, તેમાં પણ ઉપપદ સમાસનો પણ સમાવેશ થાય છે. એટલે આ તત્સમ સમાસનું ઉત્તરપદ પણ સંસ્કૃત ક્રિયાવાચી નામ હોય તે સ્વાભાવિક છે. તો જે તત્સમ સમાસનું ઉત્તરપદ બીજું પદ છે સંસ્કૃત ક્રિયાવાચી નામ હોય એ સ્વાભાવિક જ છે. તો આવા કેટલાક સંસ્કૃત ક્રિયાવાચી નામનો આપણે પરિચય છે, કોઠામાં છે, જોઈએ. તો આપણા જે ગુજરાતી ભાષાના શબ્દો છે તત્સમ ઉપરથી અને સંસ્કૃત ભાષા ઉપરથી જ ઘણા બધા આવેલા છે. એટલે એમાં પણ સંસ્કૃત ભાષાના જે શબ્દો ગુજરાતીમાં આવેલા છે એમાં પણ ઉપપદ સમાસ છે જોવા મળે છે. તો જોઈએ આપણે સંસ્કૃત ક્રિયાનું જ્ઞ કોઠો જોઈએ. અર્થ જાણનાર. તો એનું ઉદાહરણ મર્મજ્ઞ, સર્વજ્ઞ, સુજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ. તો આ બધાનો અર્થ છે મર્મજ્ઞ એટલે જાણનાર, સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર, સુજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ. તો બધાનો જ અર્થ છે છેલ્લે નાર પ્રત્યય એ જોવા મળે છે. તો આ ઉપપદ સમાસના જ ઉદાહરણો છે. પછી જ્ઞ તો હણનાર, તો કૃતજ્ઞ. પછી છે જ તો જન્મનાર, એટલે કે અનુજ, સરોજ, પંકજ, ક્ષિતિજ તો કે ભાઈ પાણીમાં જન્મનાર, સરોજ એટલે કમળ એટલે કે પાણીમાં જન્મનાર, પંકજ એટલે પણ કમળ, ક્ષિતિજ એટલે દિશાઓ કે ચારે ચાર દિશાઓમાં છે ક્ષિતિજ છે જન્મનાર, અનુજ એટલે નાનો જન્મનાર, જા એટલે પણ જન્મનારી. તો પુત્રીઓના નામ ગિરિજા, શૈલજા, હિમજા, તનુજા, આત્મજા. તો આ દરેક એટલે કે જન્મનારી. ગિરિજા એટલે કે પર્વત ઉપર જન્મનારી, શૈલજા એટલે એ પણ એ પર્વતમાં જન્મનારી, હિમજા એટલે હિમાલયમાં જન્મનારી, તનુજા એટલે નાની જન્મનારી. તો દેનારી. તો દુઃખદ, સુખદ, નિરદ ને વરદ. તો કે દુઃખ દેનારી, સુખ દેનારી, જળ દેનારી, વરદાન દેનારી. તો દા એટલે પણ દેનાર. તો કે કીર્તિદા, યશોદા, પ્રેમદા, મોક્ષદા ને અભયદા. તો આ બધા સમાસ કયા છે? તો કે ઉપપદ સમાસ. કીર્તિ દેનાર, યશ દેનાર, પ્રેમ દેનાર, મોક્ષ દેનાર, અભય દેનાર. પછી છે ક તો કરનાર, સહાયક તો કે સહાય કરનાર, ઉદ્ધારક તો કે ઉદ્ધાર કરનાર. બધામાં શું પ્રત્યય આવ્યો? નાર. બધા છે એ પોતે ઉપપદ સમાસના જ ઉદાહરણો છે. સંચાલક તો કે સંચાલન કરનાર, પ્રેક્ષક તો કે પ્રેક્ષક કરનાર, મોહક તો કે મોહ કરનાર. પછી છે કર એટલે કરનાર. તો કે ભયંકર, દિવાકર, સુધાકર ને શાંતિકર. ભયંકર એટલે ભય
કરનાર, દિવાકર એટલે દીવા કરનાર, સુધાકર એટલે કે સુધા કરનાર, શાંતિકર એટલે શાંતિ કરનાર, કાર કરનાર તો ગ્રંથકાર, કુંભકાર, કૃષિકાર, સુવર્ણાકાર. તરત તમે થોડુંક છૂટું પાડશો એટલે તરત ખ્યાલ આવી જશે કે આ ઉપપદ સમાસ છે. ગ્રંથની રચના કરનાર, કુંભકાર તો કુંભ છે એની રચના કરનાર, કૃષિકાર તો કે કૃષિની રચના કરનાર, સુવર્ણકાર તો કે સુવર્ણના અલંકાર બનાવનાર, પાલ એટલે પાળનાર, ગોપાલ, મહિપાલ, રાજ્યપાલ, ગ્રંથપાલ તો કે ગાયોનો પાલનાર, મહિપાલ એટલે મહીનો પાલનાર, રાજ્યપાલ એટલે રાજ્યને પાલનાર, ગ્રંથપાલ તો કે ગ્રંથને પાલનાર, સ્થ રહેનાર તો કે ગૃહસ્થ તો કે ગ્રહમાં રહેનાર, સ્વસ્થ તો કે સ્વસ્થ રહેનાર, પછી છે કંઠસ્થ તો કે કંઠેમાં રહેનાર, તટસ્થ તો કે તટસ્થ રહેનાર, મંચસ્થ તો કે મંચ ઉપર ઉપસ્થિત રહેનાર. બધામાં કયો પ્રત્યય આવ્યો? નાર. તો ઉપપદ સમાસ. પછી છે ધર તો ધારનાર, ફણી ધરનાર, મુરલી ધરનાર, ગદા ધરનાર, ધુરંધર તો આ બધા સમાસ એ ઉપપદ સમાસના ઉદાહરણો છે. પછી છે ધરા તો કે ધારનાર, વસુંધરા, યશોધરા, વસુ એટલે કે પૃથ્વી ઉપર રહેનાર, યશોધરા તો કે યશ ધરનાર. પછી છે સર તો સરનાર તો કે અગ્રેસર રહેનાર, અપસરા તો આકાશમાં રહેનાર. પછી છે ચર તો કે ફરનાર તો કે નિશાચર, અનુચર, ખેચર, વંચર તમારા વિજ્ઞાનમાં આવે છે રાત્રે ફરનાર. નિશાચર એટલે કે છે કે નિશાચર રાત્રે ફરનાર, દિવસે ફરનાર, જંગલમાં ફરનાર તો વનમાં ફરનાર. તો આ બધા પણ જે ઉપપદ સમાસના જ ઉદાહરણો છે. હર તો કે હરનાર, મનને હરનાર, ચિત્તને હરનાર આ બધા ઉપપદ સમાસના ઉદાહરણો છે. આ બધા જ ઉદાહરણો છે એ પાકી બુકમાં એક વાર લખવાના છે કે જેથી કરીને આપણને 3 સમાસ છે એ બરોબર યાદ રહી જાય. પાકી બુકમાં દરેક દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધાર્ય અને ઉપપદ આપણે 4 સમાસ છે આપણે જોયા. હવે બધા સમાસના વ્યાખ્યા અને દરેકના ઉદાહરણો છે આપણે પાકી બુકમાં લખવાના છે. આ હોમવર્કમાં તમારે એ જે 4 સમાસ છે એના પ્રકારો સરસ રીતે સારી રીતે સુંદર અક્ષરે લખવાના છે.